Thank you so much, Nachiket bhai, first of all, to attending the Tech Expo, and your session is really great. We got too much knowledge from there. So, as a Gujarati અને ફર્સ્ટ ટાઈમ ટેક એક્સપો ગુજરાતમાં થઈ રહ્યો છે, તો તમારો એક્સપિરિયન્સ ટેક એક્સપો માટે કેવો રહ્યો? So, first of all, this is a kind of first ever tech expo that all the IT community founders like you and all of us has done it. That is amazing, right? આવો આઈટી એક્સપો મેં ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં નથી જોયો. હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 20 વર્ષથી છું, પણ this is the first time ever and I can sense the vibrancy. 7,000થી પણ વધારે લોકો આજે વિઝિટ કરી રહ્યા છે. મને પાર્કિંગ નથી મળ્યું બાય ધ વે. સો આઈ કેન સેન્સ ઇટ કે જે લોકોને નોલેજ જાણવું છે ટેકનોલોજીમાં શું ચાલી રહ્યું છે ગુજરાતમાં, અને જે ટેક ફાઉન્ડર્સની જે ધગશ છે જે આને આગળ લઈ જવા માટેને, અને ગુજરાતને ટેક ઇન્ડસ્ટ્રીમાં નેશનલી વધારે ઉપર લઈ જવા, કમ્પિટિંગ વિથ અધર સ્ટેટ્સ લાઇક બેંગ્લોર, હૈદરાબાદ, Noida and Gurgaon, I'm sure this is going to be the first step. For all of us, not just for Gujarat, but for the entire IT fraternity. Correct. Thank you so much. First of all, it is really great success for us, as you told us, like, mane parking nathi medyu. Okay, so as we know, like, as an entrepreneur and as an IT leader and product owner, what is your suggestion to next generation for the technologies and its implementation? Okay, so as a product owner, I believe કે technology has nothing to do with product. Okay, right? Yeah. તમે જે પણ આઈડિયા આઈડેન્ટિફાઈ કરો છો એનું તમારે ટાર્ગેટ સેગમેન્ટ, એનો માસ આઈડેન્ટિફાઈ કરવો પડશે, રાઈટ? સો ઇન્ડિયામાં ખાસ કરીને B2B પ્રોડક્ટ્સ વધારે ચાલી રહી છે. B2C products are still struggling, but it is not the case કે it is not going to get success, right? So we have seen so many of examples કે આઈ થિંક ગુજરાતમાંથી જો એક્ઝામ્પલ તમને આપું તો ક્રિક હીરોઝ જ એક છે કે જે B2C સેગમેન્ટમાં આઈ થિંક લાર્જેસ્ટ કમ્યુનિટી ક્રિકેટર્સ માટે છે. વી હેવ લાઈક એને 30 મિલિયન ઉપર રજિસ્ટર છે, મહિનામાં 5 લાખ લોકો આવે છે એના પ્લેટફોર્મ પર. બટ સ્ટીલ મેકિંગ અ સબસ્ક્રિપ્શન બેઝ મની ઇઝ નોટ દેટ ઇઝી, બટ હવે એવું નથી રહ્યું. સો ડુ નોટ, હું એમ જ જે નવા આઈડિયાઝ જે લઈને આવે છે એમાં હું એ લોકોને એ જ કહીશ કે તમે પહેલાં તો સાઇઝ ઓફ માર્કેટ જોજો. દરેક ઇન્ડિવિજ્યુઅલ પાસથી તમે કેટલું એમાંથી સબસ્ક્રિપ્શન બેઝ ઓર તમારું રેવન્યુ મોડલ કઈ રીતે ફિટ થાય છે. યુ કેનોટ બી સો બિગ, યુ કેન ઓલવેઝ હેવ અ સ્મોલ product piece in a very niche and still make a lot of money and profits, right? And there are always big players who are there to acquire you eventually, right? But startup and product is not about just an idea. Correct. It is a business eventually, right? એટલે તમારે પહેલા બિઝનેસ વિચારવો જ પડશે, અને એનાથી તમે પ્રોડક્ટને આગળ લઈ જઈ શકશો. અને પ્રોડક્ટ એવી વસ્તુ છે કે જે તમે લાઈક યુ કેનોટ જસ્ટ વેઇટ ફોર અ યર ઓર ટુ, મે બી તમારે 3-4 વર્ષ મહેનત આપવી પડશે, ત્યારે જ એને પરિપક્વ થશે, તો તમને કદાચ રિઝલ્ટ yield થશે. બટ એ ફર્સ્ટ 3 or 4 years you have to give everything to it. Yes. Thank you so much, Nachiket bhai, once again. Like, આ જે વસ્તુ જે તમે નોલેજ શેર કર્યું એ ખરેખર જે પ્રોડક્ટ બનાવવા માટે વિચારી રહ્યા છે કે પ્રોડક્ટમાં જંપલાવવા માટેનું વિચારી રહ્યા છે એમના માટે રિયલી એક નવી જ કંઈક ઇન્ફોર્મેશન હશે. So really, thank you so much. Thank you so much once again to attend the Tech Expo. Thank you for inviting me, and thank you so much. Yeah.